અનામતના સંદર્ભમાં આપવામાં આવેલ વિવાદિત ચુકાદાના વિરોધમાં સમગ્ર ભારત બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા દલિત અને આદિવાસી સમુદાયની અનામતના સંદર્ભમાં આપવામાં આવેલા વિવાદિત ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ સમગ્ર ભારત બંધ રહેશે. ઉનાકરના પીડિત બાલુભાઈ સરવૈયા, વસરામભાઈ સરવૈયા, અશોક સરવૈયા દ્વારા તમામ લોકોને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મનોજ ચૌહાણ, ગીર સોમનાથ. કાલ 21 તારીખનું એલાન છે ભારત બંધનું કે દલિતો ને આદિવાસીઓની અનામતને જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે તો એ આદેશને અમે સહન નહીં કરી લઈએ. કેમ કે જે અમારી ઉપર અન્યાય કર્યો છે સુપ્રીમ કોર્ટે દલિત સમાજ અને આદિવાસી સમાજ ઉપર, તો હું બધાને વિનંતી કરું છું કે કાલે 21 તારીખે બધા જોડાજો અને શાંતિપૂર્વક આપણે ભારત બંધનું એલાન જે કાયદાની મર્યાદામાં રહી અને આપણે પાલન કરવાનું છે. કાયદામાં જોગવાઈ જે છે આપેલી એના મર્યાદામાં રહીને જ આપણે પાલન કરવાનું છે. અને જે ભારત બંધનું એલાન છે એમાં સૌ લોકો જોડાજો અને અમારા બધાને બધા સમાજને વિનંતી કરીએ છીએ કે ભાઈ આમાં સાથ સહકાર આપજો. કાલે 21 તારીખનું જે ભારત બંધનું એલાન છે એમાં જય ભીમ.